મહિલાઓની જોખમી સવારી। ટ્રેક્ટરમાં ખીચોખીચ ભરેલી ગુણીઓ પર જીવના જોખમે મહિલાઓને બેસાડાઈ। જો કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદારી કોની તે સવાલ થઈ રહ્યો છે। જાગૃત નાગરિકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો રાજકોટમાંથી આજના દિવસનો આ બીજો વિડીયો છે। આ અગાઉ પણ જસદણ આટકોટ રોડ પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે ફરી એકવાર રાજકોટના ધોરાજીનો આ વિડીયો વાયરલ થયો છે કે જ્યાં ટ્રેક્ટરમાં એક તરફ ગુણીઓ ભરેલી છે અને આ ગુણીઓ પર મહિલાઓ જીવના જોખમે બેઠેલી જોવા મળી રહી છે। સંવાદદાતા હુસેન કુરેશી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। હુસેન, જી હા, ચોક્કસથી જણાવી દઉં કે આજે ધોરાજી શહેરનો એક વિડીયો વાયરલ થયો છે। વિડીયોની અંદરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટ્રેક્ટરની અંદરમાં મગફળીની બોરીઓ ભરેલી છે અને બોરીઓની ઉપર જે મહિલાઓ છે તે જીવના જોખમે મુસાફરી કરી રહી છે। આ વિડીયો ધોરાજી શહેરના મધ્યસ્થનો છે અને ખાસ કરી અને વાત કરીએ તો ધોરાજી શહેરની અંદરમાં જે ટ્રાફિક પોલીસ છે, ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઉભો કરતો આ વિડીયો છે। ચોક્કસથી કહી શકાય કે આ જે ટ્રેક્ટર ચાલક છે તેને આ ટ્રેક્ટરની અંદરમાં જે મગફળીની ગુણી ઉપર જે મહિલાઓ બેસેલી છે તે મહિલાઓના જીવને જોખમમાં મૂકી અને મહિલાઓને મુસાફરી કરાવી રહ્યો હોય તેવો આ વિડીયો વાયરલ થયો છે। અને આ વિડીયો વાયરલ થતા ચોક્કસપણે ધોરાજી શહેરની અંદરમાં જે ટ્રાફિક પોલીસ છે તે ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો આવા જે વાહન ચાલકો છે તેઓ પણ બેફામ બન્યા છે, પરંતુ ટ્રાફિક પોલીસની જે ઢીલી નીતિ છે, ઢીલી નીતિના કારણે આવા જે બેફામ વાહન ચાલકો છે એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં, જેથી પણ ચોક્કસપણે ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। જી બિલકુલ હુસેન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અવારનવાર આ વિડીયો સામે આવતા હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદારી કોણ? તો આ તરફ રાજકોટના